જશો બધા? અમે બી મજામાં છીએ. અને અત્યારે વાગી ગયા છે 9:30 અને હરિતાબેને જો એમનું મિશન શરૂ કરી દીધું છે, બધે કચરો વાળવાનું. અને આપણે રસોઈ બનાવી, વાસણ ઘસ્યા, ગોળા ભરી, બધું કામ પતાવી, પોતા બાકી છે, પોતા છેલ્લે કરી નાખશું. ને આજ આપણે બનાવવાની છે પાણીપુરી. તો આપણે છે ને એના આમાં નહીં ખોલાવવા. હવે સેણા તો પહેલું ખોલાવી દઈએ. તો આપણે આમાં આંબલી લીધી છે, આટલા સેણા, અને આ બધું પલાળી દેવી. તો આપણે આ બટેકા બફાઈ ગયા છે અને સેણાઈ બફાઈ ગયા છે. આજ લાઈટ નથી. સેણા બફાઈ ગયા છે અને લાલ મરચાં, જીરું અને આખા ધાણા જેને આપણે થોડા શેકી દેવાના છે. આ થોડાક બટેકા આપણે કાઢી લેવાના છે અને આટલા સણા અને બટેકાનો મસાલો કરશું. અને પાણીપુરીના પાણીમાં નાખવા મરચાં અને આ બધું આપણે આ શેકી લેવાનું છે. અને આજ લાઈટ નથી એટલે કાંઈ આ શેકાઈ જશે ને. લાઈટ વગેરે આપણે અને આપણે ખાયણીમાં જ ખાંડી લેવાનો છે આ મસાલો. તો આપણે ટમેટાં, મરચાં, કોથમરી ને ભીંડોને એવું આપણે લાવ્યા છે એવી. તો આમાંથી આપણે કોથમરી અને મરચાં લઈ લઈએ પાણી બનાવવા માટે. મરચાં, કોથમરી, આદુનો ટુકડો અને આ સૂકો મસાલો આપણે બધું ખાંડી લઈએ, કારણ કે લાઇટ વગર મિક્સરમાં ક્રશ કેમ કરવું. આ મસાલો આપણે ખાંડી લીધો અને થોડું જ ખંડાણું એટલું આ ખાણીમાં ખાંડ્યું છે, એટલે આપણે આને ગાળી લેવી આ પાણીને. તો સેવી ખાણીમાં ગાળતા જઈએ. ગોળ આંબલીનું પાણી છે તે થોડુંક ગાળીને નાખી દેવી. અને આમાં જ મસાલો નાખી દેવી થોડો. પાણી ગાળવું પડશે.
એક લીંબુના ટુકડા છે, હંચા, ધાણા જીરું પાવડર. કોઈ પાણી આવી રીતના બનાવતું હોય કે ન બનાવતું હોય, પણ મેં તો બનાવી નાખ્યું. જવા મસ્ત પાણીપુરીનું પાણી. છે તો મસ્ત. તો તીખું પાણી રેડી થઈ ગયું છે. આપણે છે ને આ ગળું પાણી બનાવવાનું છે. આ ગોળ આમલીની ચટણી બનાવવાની છે. આને આપણે ગાળી લઈએ. મોટી ગાળણી છે પણ એ થોડીક ફોલ્ડિંગમાં થઈ ગઈ છે, એવું છે. સારી કરાવવી પડશે. મારા અરુણ છે ને આ ગળું પાણી બહુ ભાવે. કારણ કે છોકરાનો ફૂલ ટાઈમ થઈ ગયો. આજે આપણે 1 ગ્લાસ પાણી રેડી દઈશું અને થોડી અનાજ ચટણી પડી હતી ને નાખી દેવી. વાન ગરમ કરી નાખીએ. કાલા નમક, થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું, થોડા ખાંડેલો મસાલો નાખી દેવી. મિક્સ કરી લેવી. આ બધું આપણે બહુ તીખું નથી બનાવતા, કારણ કે તીખો ખાવો હશે તો પછી કરી નાખશું. છોકરાને ખાવાનું છે ને એટલે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. અને થોડા બટેકાને રાખ્યા હતા ને એને દબાવી લઈશું. હળદર, સહેજ જ મરચું નાખવાનું છે. થોડું મીઠું, ધાણા જીરું, થોડા કાપેલા ધાણા નાખી દેવી. અને થોડા નાખી દો. પાણી જે બનાવ્યું છે ને નાખી દેવી થોડું. સરસ રીતે મિક્સ કરી લેવી બધું પહેલાં. થોડા બાફેલા વટાણા નાખી દેવી.
બધું હળવા હાથે મિક્સ કરી લેવી ને. જ્યારે જમવા બેસીએ ને ત્યારે આમાં બે પાણી થોડા આપણે નાખી દઈશું અને કોથમરી અને ડુંગળી સેવ બધું ત્યારે જ આપણે નાખશું. આપણે પૂરી તળ નાખવી. તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ બધી પૂરી તળ નાખવી. આવી જ રીતના આપણે બધી પૂરી તળી લેવાની છે. તો આપણે આ બધી પૂરીઓ તળાઈ ગઈ છે. આપણે છે ને ઓલી બાજુ થોડીક પી આવી છે પૂરીનો મસાલો. બેમાં પાણી નાખી દો. આપણે આ ડીશ તૈયાર કરી ને એ ઓલી બાજુ છોકરાઓને દઈએ એવી. તો આપણી આ પાણીપુરી રેડી થઈ ગઈ છે. તો બધા જમવા માટે બેસી ગયા છે. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.